જે વિદ્યાર્થી મિત્રોને આપણા મિસાઇલ મેન, આપણા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર, જેનો ગુજરાતી અનુવાદ હરીશ ધોળકિયાએ અગન પંખ નામે કર્યો છે, એ અભ્યાસક્રમમાં હોય એ વિદ્યાર્થીઓ માટે આજની વાત. ડૉક્ટર કલામ 15મી ઓક્ટોબર 1931 રામેશ્વરમમાં એમનો જન્મ. પિતાનું નામ ઝૈનુલ આબુદ્દીન અને માતાનું નામ આશિમા. કલામનું આખું નામ અબ્દુલ પાકીર ઝૈનુલ અબ્દીન અબ્દુલ કલામ, APJ અબ્દુલ કલામ. ઘણી બધી વાર ઘણા બધા અબુલ કલામ કહે છે. એ મૌલાનાનું નામ અબુલ આઝાદ હતું, આમનું નામ અબ્દુલ છે, એ યાદ રાખવાનું. એમના 3 પુસ્તકો બહુ જાણીતા છે. એક વિંગ્સ ઓફ ફાયર, એ જેને એની આપણે ઓટોબાયોગ્રાફી કહીએ, આત્મકથા કહીએ. બીજું ઇન્ડિયા અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ એન્ડ ઇગ્નાઇટેડ માઇન્ડ. આ ઉપરાંત પણ એમનું એક પ્રમુખ સ્વામી સાથેના અનુભવોનું પુસ્તક પણ છે. કલામ વૈજ્ઞાનિક હતા અને શ્રદ્ધાળુ વ્યક્તિ હતા. મોટે ભાગે આપણે ત્યાં જોવા મળે છે ઈસરોમાં કામ કરનારા વૈજ્ઞાનિકો અતિશય શ્રદ્ધાળુ હોય. કલામ પણ એમાંના એક હતા. એમની આત્મકથા અગનપંખ, વિંગ્સ ઓફ ફાયર, એ અંગ્રેજીમાં લખાયેલી છે. અરુણ તિવારીની મદદથી લખાયેલી છે. ઘણી બધી વાર લેખક પોતાને અંગ્રેજીમાં યોગ્ય રીતે અભિવ્યક્ત ન કરી શકતા હોય તો એ કોઈની લખાણ માટે મદદ લે, એ બહુ જાણીતી વસ્તુ છે. એટલે અરુણ તિવારી, આપણે એવું કહીએ કે બોલતા હશે કલામ અને લખતા હશે અરુણ તિવારી, ને પછી એને પોતાની રીતે એમણે સંપાદિત પણ કરી હશે. એટલે અરુણ તિવારીનું નામ તમારે યાદ તો રાખવું પડે. આ વિંગ્સ ઓફ ફાયર, અગનપંખ, એ માત્ર આત્મકથા નથી, પણ આધુનિક ભારતીય અવકાશ વિજ્ઞાનનો એક ઇતિહાસ પણ એની અંદર પડ્યો છે. ડૉક્ટર કલામની સફળતા કે નિષ્ફળતાની આ અંગત કથા નથી, પણ ટેકનિકલ ક્ષેત્રે સંઘર્ષ કરતા આધુનિક ભારત દેશની આ કથા છે. અતિ શ્રદ્ધાળુ વ્યક્તિ એવા કલામ ઈશ્વરની ભવ્યતાને વર્ણવતા લખે છે કે કદી નાના કે અસહાય ન અનુભવવું. આપણે કંઈ નથી, લાચાર છીએ એવું કદી ન અનુભવવું. આપણે સૌ આપણામાં એક અગ્નિ સાથે, દિવ્ય અગ્નિ સાથે જન્મ્યા છીએ. દરેકનું આ દુનિયામાં આવવાનું કંઈક ને કંઈક કારણ છે. એ કલામ આપણને યાદ રાખવાનું કહે છે. અને જેને મોટિવેશનલ ઓટોબાયોગ્રાફી કહીએ, કલામની આ આત્મકથા એ પ્રેરણાદાયી આત્મકથા છે. રામેશ્વરમમાં સાધારણ બાળપણ ગાળનાર આ માણસ, સાવ સાદી નિશાળમાં ભણનારા માણસ, ભારતના મિસાઇલ મેન બને ત્યાં સુધીની એમની સફર, સંઘર્ષ અને અવકાશ વિજ્ઞાનમાં, ભારતના અવકાશ વિજ્ઞાનમાં એમના યોગદાનની આકૃતિ વાત કરે છે.
આ પુસ્તકમાં કલામના જીવનના સંઘર્ષો છે, તો સામે એમનો આત્મવિશ્વાસ પણ છે. શિક્ષકો અને અન્ય ઘણા બધા માર્ગદર્શકો પ્રત્યે એમણે ઋણ સ્વીકાર કર્યું છે. અને એ કહે છે, આકૃતિ આપણને કહે છે કે તમે સપના જુઓ, એને પૂરા કરવા મહેનત કરો, કદી શ્રદ્ધા ન ગુમાવો, તમારા સપના ચોક્કસ પૂરા થશે. એવો એક પાઠ પણ આકૃતિ આપણને શીખવે છે. અહીં મેં કહ્યું એ પ્રમાણે કલામના જીવનની કથાની સમાંતરે ભારતીય અવકાશ સંશોધનનો ઇતિહાસ પણ લખાતો ગયો છે. RSLV, DRDO અને મિસાઇલ કાર્યક્રમોમાં કલામનું નેતૃત્વ કોઈ પણ પરિસ્થિતિમાં સંઘર્ષ કરનાર વિદ્યાર્થીઓને સપના જોવા અને પૂરા કરવાની આપણને પ્રેરણા આપે છે. તમે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ધર્મમાં, કોઈ પણ ભાષામાં, કોઈ પણ પ્રદેશમાં જન્મીને પણ સફળતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચી શકો છો, એવું પણ આપણને અગનપંખ શીખવે છે. આ માત્ર જીવનકથા નથી, આ ભારતની ટેકનોલોજી ક્ષેત્રે અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે જે વિકાસ આપણે કર્યો એ વિકાસની ગાથા છે. તમે જો ગૂગલ કરશો તો આ પુસ્તક વિશે કેટલા બધા લોકોએ કહ્યું છે કે કેટલું મહત્ત્વનું છે, વાંચવું જ જોઈએ, બહુ પ્રેરણાદાયી છે. એની અંદર અનેક લોકો છે, એ ગૂગલ પર છે એટલે હું એની વાત નથી કરતી. પુસ્તકના આરંભે તત્કાલીન મદ્રાસ રાજ્ય, જેને હવે આપણે ચેન્નાઈ કહીએ છીએ, એ સમયે એ મદ્રાસ હતું. તત્કાલીન મદ્રાસ રાજ્યના રામેશ્વરમ ગામના એક મધ્યમ વર્ગીય તમિલ કુટુંબથી વાતનો આરંભ થાય છે. કલામ પોતાના પિતાની જન્મજાત સાહસિકતા, બુદ્ધિ, પ્રતિભા અને ઉદારતાનું વર્ણન કરતા લખે છે, એ દરરોજ કેટલા લોકોને ભોજન કરાવતા એ ચોક્કસપણે હું કહી શકું એમ નથી. રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી શ્રી લક્ષ્મણ શાસ્ત્રી અને કલામના પિતા બેઉ વચ્ચે ગાઢ મિત્રતા હતી. કલામ કહે છે કે મારા પિતા અને શાસ્ત્રી લક્ષ્મણ શાસ્ત્રી એ ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચાઓમાં હંમેશા મશગુલ રહેતા. ડૉક્ટર કલામના જીવન પર પિતાનો બહુ જ ઊંડો પ્રભાવ પડેલો છે. એમણે સમગ્ર જીવન દરમિયાન એમના વિજ્ઞાન અને ટેકનોલોજીના જગતમાં પોતાના પિતાને અનુસરવાનું નક્કી કર્યું. શાળા જીવન દરમિયાન વિજ્ઞાન શિક્ષક શિવ સુબ્રમણ્યમ અય્યર એમની સાથે કલાકો વિતાવતા. એ કહેતા, કલામ, હું તને એટલો વિકસિત જોવા માંગુ છું જેથી તું મોટા શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સામે પણ ઊભો રહી શકે. શ્રી અય્યર જેવા વૈદિક બ્રાહ્મણના ઘેર ભોજન કરવાના પ્રસંગે શિવ સુબ્રમણ્યમ અય્યરના સામાજિક બંધન તોડવાના પ્રયાસની પણ આ વાત કરે છે. આ કલામનું ભારત એ ભારત છે જેમાં હિન્દુ મુસ્લિમ એકબીજા સામે શિંગડા નહોતા ભરાવતા. હજુ આપણે ત્યાં સદભાવ અને સહજીવન બચ્યું હતું. આ પુસ્તકની મજા આવે એવી બાબત એ છે કે કલામે શાળા અને કોલેજના શિક્ષકો અને પછીથી એમના સાથી વૈજ્ઞાનિકોના સરસ યાદ રહી જાય એવા વ્યક્તિચિત્રો આલેખ્યા છે. આત્મકથાની અંદર વિક્રમ સારાભાઈ, સતીશ ધવન, ડૉક્ટર બ્રહ્મપ્રકાશ, જર્મન રોકેટ વિજ્ઞાની વોન બરોન જેવા મહાન વૈજ્ઞાનિકો સાથેના સંસ્મરણો અહીં એ રીતે આલેખાયા છે
કે તમને એવું ન લાગે કે તમે એક આત્મકથા વાંચી રહ્યા છો, તમને એવું લાગે કે મને જીવનનો માર્ગ બતાવનાર કોઈ કથા વાંચી રહ્યો છું. રામેશ્વરમની મસ્જિદ શેરીમાં વસતા પિતાના ખાસ મિત્ર, રામેશ્વરમના શિવ મંદિરના પૂજારી લક્ષ્મણ શાસ્ત્રી, બંને પિતા અને લક્ષ્મણ શાસ્ત્રી મિત્ર છે. લક્ષ્મણ શાસ્ત્રી રામેશ્વરનું બહુ જાણીતું શિવ મંદિર એના પૂજારી છે. એણે કલામના પિતાને એકવાર કહેલું કે આ બાળક દેશ અને સમાજ માટે આવેલો છે. એ સમયગાળાની શાળાઓમાં આજ જેવી સગવડો નહોતી, પણ શિક્ષકો અદ્ભુત હતા. વિદ્યાર્થીઓને કલ્પનાની પાંખે ઉડવાની તાલીમ આપે એવા. યાદ રાખો, કલામ અંગ્રેજી મીડિયમમાં નથી ભણ્યા, એ પોતાની માતૃભાષામાં જ ભણ્યા હતા. કોલેજ કાળમાં એક બ્રિટિશ છાપામાં સ્પ્રિટ ફાયર નામે એક લેખ કલામે વાંચ્યો હતો નાનપણ કોલેજ કાળમાં. સ્પ્રિટ ફાયર એ ટીપુ સુલતાને અંગ્રેજો સામેના યુદ્ધમાં વાપરેલા રોકેટનું નામ હતું. અને કલામને થાય છે કે રોકેટ તો પહેલાં મારા દેશમાં શોધાયેલો. કલામ મનોમન નક્કી કરે છે કે હું મારા દેશ માટે એવું રોકેટ બનાવીશ કે દુનિયા દંગ રહી જાય. મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સામાન્ય એન્જિનિયર બનીને બહાર નથી આવતા, પણ અસામાન્ય વૈજ્ઞાનિક બનીને એ ભારત માતાના ચરણે સમર્પિત થઈ જાય છે. અગનપંખમાં કલામ જણાવે છે કે એમની પહેલી ઈચ્છા તો ભારતીય વાયુદળમાં પાયલોટ બની ફાઇટર પ્લેન ઉડાડવાની હતી. એમણે અરજી પણ કરી હતી. દહેરાદૂન ઇન્ટરવ્યૂ માટે ગયા. જો દક્ષિણ ઉત્તર જઈ રહ્યું છે. દહેરાદૂન ઇન્ટરવ્યૂ માટે ગયા. પાયલોટ માટેની 8 જગ્યા હતી અને કલામ 9મા નંબરે પાસ થયા. એટલે એમને ન લેવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે થોડો સમય રાહ જુઓ, કદાચ કોઈ એક ન લે તો તમને લેવામાં આવે. કલામ ગંગા કિનારે ફરી રહ્યા હતા. ફરતા ફરતા એક આશ્રમ પર જઈ ચડ્યા. એ આશ્રમમાં એક વયોવૃદ્ધ સંત મળ્યા. એ સાધુએ કહ્યું, પ્રકૃતિ तुम्हें कहीं और ले जाना चाहती है, થોડા ઇંતજાર કરો. અને જાણે કે એ આગાહી સાચી પડતી હોય એમ એમને DRDOમાં નોકરી મળી અને પછીથી તેઓ ઈસરોમાં જોડાયા. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્નોમાં DRDO એટલે શું અને ઈસરો એટલે શું આવે. DRDO એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે. ભારત સરકારનું સંરક્ષણ સંશોધન કેન્દ્ર છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઈસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એ ઈસરોમાં જોડાય. અહીં એમને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતામહ જેને કહેવાય છે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને રાજા રામન જેવા વૈજ્ઞાનિકો સાથે કામ કરવા મળ્યું. આપણા દેશની રક્ષણાત્મક શક્તિને કલામ અને એમના મિત્રો પૃથ્વી અને અગ્નિ જેવી મિસાઇલ અર્પણ કરે છે. તમને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતામહ કોણ? તો વિક્રમ સારાભાઈ. કલામ કઈ 2 મિસાઇલ વિકસાવે છે? તો પૃથ્વી અને અગ્નિ. પૃથ્વી અને અગ્નિ જેવી મિસાઇલ જ્યારે દેશને અર્પણ કરે છે ત્યારે એમનું નામ મિસાઇલ મેન તરીકે જાણીતા થાય છે. ભારતીય સંરક્ષણ સંશોધનને લગતા વિભાગોમાં એ કામ કરે છે. 1997માં આપણા દેશે જે પોખરણ પરમાણુ પરીક્ષણ કર્યું એની સંપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક કલામ પાર પાડે છે. કલામ સમયાંતરે રાષ્ટ્ર સેવામાં ઉત્તરોત્તર પ્રગતિશીલ રહી, પોતાની કાર્યનિષ્ઠાનો
બધાને પરિચય કરાવે છે. એ સમયના એટલે કે જ્યારે મિસાઇલ પરીક્ષણની આગલી સાંજે એ સમયના આપણા જે સંરક્ષણ મંત્રી હતા એસ વેંકટરમન, જે પછીથી રાષ્ટ્રપતિ પણ બન્યા, એ પરીક્ષણ સમયે હાજરી આપવા આગલી રાત્રે આવે. એ રાતે સંરક્ષણ મંત્રી એસ વેંકટરમન કલામ સાહેબ સાથે વાત કરે અને કહે કે આવતીકાલે સફળતાના ઇનામ રૂપે તમને તમારા માટે શું જોઈએ. કલામ તરત જ એક ક્ષણના વિલંબ વગર કહે છે, ધરતી માતા માટે મને 10,000 છોડ જોઈએ. આ સાંભળી વેંકટરામન બોલ્યા, વાહ, તમે તો ધરતી માતાના આશીર્વાદ માંગી લીધા. અન્ય અધિકારીઓ જેમ તમે તમારા માટે કંઈક માંગો, કોઈ મોટો હોદ્દો, ઇનામ, પણ કલામ સાહેબે નમ્રતાપૂર્વક ના પાડી. એમના લક્ષ્ય એટલા બધા ચોક્કસ હતા કે એમને કોઈ કાર્યક્રમના પ્રયોગમાં નિષ્ફળતા ડગાવી શકતી નહોતી. નહીંતર તો પાયલોટ થવા ગયેલા નિરાશ થયા. હંમેશા વિદ્યાર્થી મિત્રો આવા પુસ્તકો આપણને શીખવાડતા હોય છે કે જિંદગીની અંદર કોઈ નિષ્ફળતા આવે તો આપણી જિંદગીનું ઝરણું રસ્તો છોડી નથી દેતું, અટકી નથી જતું, એ બીજા રસ્તે પસાર થાય છે, બીજો રસ્તો અપનાવે છે, જે રસ્તો કદાચ વધારે મોટી સફળતા બાજુ લઈ જાય છે. અગ્નિ મિસાઇલના શરૂઆતના પ્રાયોગિક નિષ્ફળતાથી હતાશ થયા વગર સાથીદારો સાથે એ નવેસરથી કામે લાગી ગયા. અનેક સફળતાના શિખરો પછી સર કર્યા. કોઈ કાર્યક્રમ પ્રસંગે કોઈ એમને પૂછ્યું કે તમે લગ્ન ક્યારે કરશો, ત્યારે કલામે કહેલું, મેં તો લગ્ન વિજ્ઞાન સાથે કરી લીધા છે. આમ એમનું જીવન સાદગીપૂર્ણ અને નિરાળું હતું. જન્મ ભલે મુસ્લિમ કુટુંબમાં થયો હતો, પણ એ રૂઢિચુસ્ત મુસ્લિમ કદી નહોતા. આમે જે ભણે છે એના મનના મગજના દરવાજા ખુલી જાય છે. એ ક્યારેય રૂઢિચુસ્ત હોતા નથી, પણ સાચા અર્થમાં ભણે તો. કલામને પોતાના ધર્મ ઉપરાંત અન્ય ધર્મમાં પણ અનન્ય શ્રદ્ધા અને લાગણી હતી. કોઈ પણ ધર્માચાર્ય સાથે સાહજિક રીતે એ હળીમળી જતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં એમને પૂરી શ્રદ્ધા હતી. કેરળની અંદર થુંબા નજીક જ્યારે રોકેટ સંશોધન કેન્દ્ર એક ખ્રિસ્તી પ્રાર્થના ઘરની આસપાસની જમીન પર શરૂ કરવામાં આવ્યું, સેન્ટ મેરી મેગ્ડેલિન ચર્ચની પાસે, તો કલામ સાહેબ પોતાની બેઠક વ્યવસ્થા એવી રીતે કરાવી કે એમની ઉપર રહેલી મધર મેરીના આશીર્વાદ એમને સતત મળતા રહે. એમણે પરાત્પર, ગુજરાતી અનુવાદ પરાત્પર છે, સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામી, એની અંદર બાફ સંસ્થાના સંત પ્રમુખ સ્વામી સાથેના પોતાના અનુભવોનું વર્ણન કર્યું છે. એ બીજા એક પુસ્તકમાં. વડાપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે 2001માં એઓ ભારત વિઝન 2020 પ્રોગ્રામ અંતર્ગત પ્રમુખ સ્વામીના વિચારો જાણવા અને ભવિષ્યમાં ઉપયોગી સલાહ લેવા માટે સારંગપુર પણ ગયેલા. પ્રમુખ સ્વામીએ ત્યારે એમને તમે દેશનું નેતૃત્વ કરો એવું કહેલું, જેમાં કલામને સમજ નહોતી પડી. પણ 2002માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એમને રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કરે અને એ રાષ્ટ્રપતિ બને ત્યારે પેલી વાત સાચી થઈ. ભારતના આજ સુધીના તમામ રાષ્ટ્રપતિઓમાં સતત સક્રિય અને પ્રગતિશીલ પ્રોગ્રેસિવ રાષ્ટ્રપતિ તરીકે કલામને યાદ કરવામાં આવશે. જે બેગ લઈને રાષ્ટ્રપતિ ભવનમાં જાય એ જ બેગ લઈને એ પાછા નીકળે. લોકો ખટારાઓ ભરીને નીકળ્યા હોય એવા દાખલા છે, પણ આ કલામ છે. રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા અગાઉ એમને ભારત રત્ન મળી ચૂક્યું હતું, એટલે એ આપણા ભારત રત્ન રાષ્ટ્રપતિ હતા એવું કહી શકાય. એક પ્રસંગ એની અંદર છે, એમની બહેનના લગ્ન માટે એમને જવાનું હતું અને સાથે સાથે એ જ આગલી સાંજે
સંરક્ષણ મંત્રી સાથે એમણે એક મિશન પર કામ પણ કરવાનું હતું. એમણે કામને મહત્ત્વ આપ્યું અને એટલે જ પછીથી એમને ત્યાં લગ્નમાં જવા દેવા માટે વિમાન દ્વારા વ્યવસ્થા થઈ હતી. અંગત જીવનમાં એમણે અંગત વ્યક્તિઓ, અંગત પ્રસંગોને કોઈ દિવસ મહત્ત્વ નહોતું આપ્યું, હંમેશા દેશને પ્રાથમિકતા આપી હતી. કલામ સાહેબને ભારત સરકાર 1981માં પદ્મભૂષણ આપી ચૂકી હતી, 1990માં પદ્મ વિભૂષણ, 1997માં ભારત રત્ન. વિશ્વની વિવિધ 40 યુનિવર્સિટીઓએ વિવિધ પ્રકારની ડોક્ટરેટની પદવી પણ એમને આપી હતી. 2012માં યુનાઇટેડ નેશને એમનો 79મો જન્મદિવસ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવાનું સન્માન એમને આપ્યું હતું. દેશ પ્રત્યે એટલો બધો લગાવ કે જ્યારે રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્ત થતા હતા ત્યારે કોઈએ લાગણીવિશ થઈને પૂછ્યું કે હવે પછી તમારા નિભાવ માટે સરકાર પાસેથી શું ઈચ્છો છો? કલામે જવાબ આપેલો કે મારા મૃત્યુ સુધી નિભાવવાની જવાબદારી આમ પણ ભારત સરકારની જ છે, મારે કશું જોતું નથી. આત્મકથામાં વ્યક્તિના મૃત્યુની વાત ન હોય, પણ કલામની વાત કરતા હોઈએ ને એ વાત ન કરીએ તો ન ચાલે. એક વ્યક્તિ જિંદગી આખી વિદ્યાર્થીઓને ભણાવતો રહ્યો તો એમનું મૃત્યુ પણ એવું જ આવે છે. એ ભણાવતા ભણાવતા ઢળી પડે છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી વિદ્યાર્થી પ્રેમ. 27 જુલાઈ 2015ના દિવસે મેઘાલયના પાટનગર શિલોંગમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એવો હૃદય રોગનો હુમલો આવ્યો કે એ જ ક્ષણે એમનું મૃત્યુ થયું. રાષ્ટ્રના આ પનોતા પુત્રએ જિંદગીની અંદર ક્યારેય નાત, જાત, ધર્મ, ભાષા એવા કોઈ સંકુચિતપણાને પ્રવેશ કરવા દીધો નહોતો. કલામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર, એનો ગુજરાતી અનુવાદ હરેશ ધોળકિયા, શીર્ષક અગનપંખ, જે એક પ્રેરણાદાયી પુસ્તક તરીકે વધારે જાણીતું થયું. તમને આવું પુસ્તક નિરાશ નથી થવા દેતું, હતાશ નથી થવા દેતું. પુરુષાર્થ બાજુ વાળે છે, મોટા મનના બનાવે છે. માતૃભાષામાં ભણનાર વિદ્યાર્થી ક્યારેય પાછળ પડતો નથી. વૈજ્ઞાનિક થવા માટે અંગ્રેજી માધ્યમમાં ભણવું જરૂરી નથી, એ પણ આપણને કલામ શીખવાડે. બહુ જ એર કન્ડિશન નિશાળોની અંદર ભણવાનું પણ જરૂરી નથી. તમે સાવ ગામડાની ધૂળિયા નિશાળમાં પણ ઉત્તમ શિક્ષક હોય તો તમારી અંદર જે તણખો પડેલો જ છે, ઈશ્વરનો દિવ્ય અગ્નિ દરેકમાં છે, એ અગ્નિને એ શિક્ષક મિસાઇલ મેન બનાવવા સુધી લઈ જાય છે. તો આ છે અગનપંખ.